નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શના જોશી. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી. પંચમહાલના શહેરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકની બેઠકો માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. તાલુકા સેવા સદન અને નામ તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટી પડ્યા અને તેમનો જમાવડો જોવા મળ્યો હતો. શહેરા ખાતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોએ વાજતે ગાજતે પરંપરાગત ઢોલ શરણાઈના સંગીતમાં આવી માહોલ વચ્ચે ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાં જિલ્લા પંચાયતની મંગળિયાના બેઠક પર યુવા ઉમેદવાર રાકેશ કુમાર ચૌહાણ તેમજ જિલ્લા પંચાયતની બોરિયા બેઠક પર મગનભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું અને પોતાના જીતોને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શહેરા નગરપાલિકાની ચૂંટણી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યા હતા. ફોર્મ ભરવાની મુદત પૂરી થતાં હવે ફોર્મ ચકાસણી માટે તેમજ ઉમેદવારી ખેંચવાની મુદત બાદ જ કુલ કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.